1.5 स्वाध्याय नंबर 1.5 दाखला नंबर 4 u is equal 1 2 3 4 5 9 સુધી a is equal 2 4 6 8 b is equal 2 3 5 7 હોય તો તમને કીધું છે ધ મોર્ગન નિયમ આને ધ મોર્ગન નિયમ કહેવામાં આવે છે ધ મોર્ગન નિયમ a યોગ b ઓલ ઓવર ડેશ માઈનસ a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ સાબિત કરો તો હવે બાળકો પહેલા તો છે ને આપણે આ ભાગ લેશું એમાં અંદરની સાઈડ ચેક કરો તમારે a યોગ b જોઈ છે a યોગ b તો પહેલા તમને a યોગ b મળશે બરોબર છે આવી પોઝિશનમાં ડાયરેક્ટ બેઝ ના મળે પહેલા a યોગ b a ને b માં બધું છે એક એક વખત લઈ લેવાનું આ 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 8 હવે આનો ડેશ a યોગ b ડેશ તો ડેશ જે તો u માંથી બાદ કરવાનું થાય a યોગ b ને ડેશ જોતો હોય તો u માંથી સાર્વત્રિક ગણમાંથી a યોગ b બાદ તો બાળકો a યોગ b u માંથી a યોગ b એટલે 2 3 4 5 6 7 8 u માંથી બાદ તો આપણે જોઈએ કે 2 થી આપણે જોઈએ કે 8 સુધી બાદ 2 થી 8 સુધી બાદ તો અહીં શું વધશે 1 અને 9 2 થી 8 સુધીના જે સંખ્યા છે એ બાદ કરવાની u માંથી તો 1 અને 9 મળે આ નંબર 1 ક્યુ પછી પોઝિશન જો તમે અહીંયા a યોગ b ઓલ ઓવર ડેશ તો મેળવી લીધો હવે a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ મેળવવાનો છે તો પહેલા તો a ડેશ તો u માઈનસ a મળે a ડેશ જો પર્સનલ છે ઓલ ઓવર નથી બેયના પર્સનલ તો પર્સનલ મેળવવાના તો આપણે અહીંયા a ડેશ જોતો તો u માંથી a બાદ કરો એટલે 2 4 6 8 બાદ તો આપણે વધશે શું 1 3 5 7 અને અહીંયા આવશે 9 બરોબર છે u માંથી બાદ કરના તો 2 4 6 8 ને બાદ તો 1 3 5 7 9 વધશે પછી એ રીતે તમારે b ડેશ જોઈએ છે તો u b તો આપણે જોઈએ કે u b તો અહીંયા આપણે જોઈએ શું કહી શકીએ જો બે બાદ થઈ જશે એક વધશે બરોબર છે આ બે બાદ થઈ ગયા પછી 3 બાદ થઈ ગયા આ 4 5 બાદ થઈ ગયા 6 7 બાદ થઈ ગયા 8 અને 9 બરોબર છે 8 ને 9 u માંથી બાદ કરી નાખવાનું b ને જે u માં સંખ્યા વધે છે એ તમારે લખવાની હવે તમારે જે જોઈએ છે એમાં જુઓ a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ તો આ બેનો છેદ ગણ બે માં કોમન હોય એવું તો જો 1 પછી બીજું છે 9 9 બરોબર છે તો આને નંબર 2 તો 1 અને 2 પરથી આપણે એમ કહી શકીએ કે બે પદ સરખા જો 1 અને 2 બે સરખા છે તો ધેરફોર તમે લખી શકો a યોગ b a યુનિયન b ઓલ ઓવર ડેશ ઇઝ ઇક્વલ a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ તમારે જે સાબિત કરવાનું હતું એ હવે એવું જ તમને બીજું આપ્યું છે નંબર 2 a intersection b all over dash is equal a dash yo b dash તો બાળકો પેલા જો અહીંયા તમને જે પેલું પદ આપ્યું છે ઇન્ટરસેક્શન માં આપ્યું છે a intersection b તો a ને b નો ઇન્ટરસેક્શન છેદ ગણ સરખું એવું છેદ સરખું 2 2 બરોબર છે 4 નથી 6 નથી બરોબર કાઈ છે નહીં જો એટલે માત્ર 2 જ આવશે બે માં હોય એવું 3 નથી 4 નથી 5 નથી 6 નથી 8 નથી 7 નથી પછી આનો આ a ઇન્ટરસેક્શન b પછી આનો ઓલ ઓવર ડેશ જોઈએ છે u માંથી બાદ તો b છે u માંથી બાદ થઈ જાય તો વધે શું 1 3 5 7 સોરી 1 2 2 નીકળી ગયા 3 4 5 6 7 8 અને 9 જો b એક જ ને બાકી બધી સંખ્યા આવશે
પછી સામેની બાજુ જો a ડેશ યોગ b ડેશ, તો બાળકો જો a ડેશ આપણે મેળવેલો છે અને b ડેશ એ મેળવેલો છે, તો એનો યોગ લઈ લેવાનો, યોગ યુનિયન. તો બાળકો યુનિયન લેવાનું થાય તો બધી વસ્તુ a ડેશ અને b ડેશ માંથી એક એક વખત લઈ લેવાની. 1 3 5 7 1 3 4 5 6 7 8 અને 9. નંબર બી આ એક A intersection B dash is equal A dash O B dash. અહીંયા આપણે જોઈએ કે યોગ લીધું બરોબર છે, A ડેશ અને B ડેશ નો યોગ. તો બધી વસ્તુ એક એક વખત જો 1 3 4 5 6 7 8 અને 9. તો તમે જોઈ શકો પરિણામ 1 અને પરિણામ 2 બે સરખા છે, એટલે A intersection B all over dash is equal A dash union B dash તમને મળી શકે. હવે જોઈએ કે એના પછી છે દાખલા નંબર 5. નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. યોગ્ય વેન આકૃતિ દોરો. નંબર 1 છે a યોગ b ઓલ ઓવર ડેશ. તો બાળકો અહીંયા a યોગ b ઓલ ઓવર ડેશ ઇઝ ઇક્વલ u માઈનસ a યોગ b આવું લખી શકાય. તો બાળકો u માઈનસ a યોગ બીજો પહેલા તો વેન આકૃતિ તમારે આવી ગયેલું છે, આ વેન આકૃતિ. આ a ગણ b, આ u સાર્વત્રિક ગણ આખે આખો. હવે a યોગ b એટલે a અને b જે આવતા હોય આ બધું યોગ છે એટલા માટે. હવે u માંથી બાદ કરી નાખો. u માંથી આ વર્તુળ વાળો જેટલો ભાગ છે એટલો બાદ કરી નાખો, વધે એટલો આપણે જોઈએ કે ડેશ વાળો ભાગ કહેવાય. તો જો આ રીતે આવશે, હવે આ તમને a યોગ b ઓલ ઓવર ડેશ મળ્યો, બરોબર છે. a યોગ b u માંથી બાદ કરી નાખવા તો વધેલી ભાગ a યોગ b ઓલ ઓવર ડેશ તમને મળે છે. નંબર 2 પછી a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ. a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ. તો બાળકો આનો નિયમ અનુસાર a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ ઇઝ ઇક્વલ તમે શું લખી શકો? તો આને તમે ઓલ ઓવર ડેશ લેવો હોય a યોગ b ઓલ ઓવર ડેશ કરી શકો. જો ઇન્ટરસેક્શન ની યોગ લઈ શકો ઓલ ઓવર ડેશ. અહીંયા યુનિયન હોય યોગ ગણ હોય અહીં છેદ ગણ લઈ શકો અને ઓલ ઓવર ડેશ તમે કરી શકો. તો હવે આ ડેશ દૂર કરવો હોય તો u માંથી બાદ કરી નાખો. ડેશ દૂર તો u માંથી બાદ, તો જો આ થઈ ગયું. તો આ જ આકૃતિ તમારે ફરી પાછી અહીંયા લાગુ પડશે. રેડી? બે સરખું છે, ખાસ વ્યવસ્થિત સમજી લેજો. જો a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ, તો બે ડેશ દૂર કરો અને ઓલ ઓવર લેતા હોય તો છેદગણ હોય તો યોગગણ, યોગગણ હોય તો છેદગણ થઈ જાય. રેડી? હવે ઉપરનો ડેશ દૂર કરો તો u માંથી બાદ કરી નાખવાનો. હવે નંબર 2 આકૃતિ આજ થઈ જોઈ લેજો ખાસ. નંબર 2 નંબર 3 સોરી a ઇન્ટરસેક્શન b ઓલ ઓવર ડેશ. તો બાળકો અહીંયા પોઝિશન ઉપરનો ડેશ બાદ કરવાનો u માંથી બાદ.
બરોબર. ફરી પાછી આપણે વેન આકૃતિ. હવે યુ માંથી ખાલી ઇન્ટરસેક્શન વાળો ભાગ બાદ, ઇન્ટરસેક્શન વાળો ભાગ બાદ. તો ઇન્ટરસેક્શન વાળો ભાગ બાદ એટલે છેદગણ બાદ. તો આપણે જોઈએ કે આ ભાગ આખે આખો આવશે. બરોબર છે. ઈ સિવાયનો a છેદ b સિવાયનો ભાગ બરોબર છે એવું થાય. a ઇન્ટરસેક્શન b ઓલ ઓવર ડેશ એટલે છેદ સિવાયનો બધો જ ભાગ બરોબર આ રીતે આવશે. એમાં નંબર 4 a ડેશ યોગ b ડેશ ઇઝ ઇક્વલ a ડેશ યોગ b ડેશ. તો જો સ્વતંત્ર ડેશ છે એને ઓલ ઓવર ડેશ લેવો હોય તો યોગ હોય તો છેદ કરી નાખવાનો, પછી ઓલ ઓવર ડેશ તમારે બાદ કરવો હોય તો યુ માંથી બાદ કરો. યુ માંથી બાદ તો તમે જોઈ શકો આ ભાગ છે ઈ જ છે અહીં બરોબર છે. તો એની આકૃતિ આ જ થશે u માઈનસ a છેદ b. તો u માંથી a છેદ b બાદ કરી નાખો, u માંથી a છેદ b ભાગ બાદ કરી નાખો, બાકીનું બધું ભાગ આવશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 6 તમને એમ કહે છે કે સમતલના તમામ ત્રિકોણના ગણને u તરીકે લઈએ જો ઓછામાં ઓછો એક ખૂણો 60 નો 60 થી ભિન્ન હોય. એક ખૂણો 60 થી ભિન્ન, ઓછામાં ઓછો એક અથવા એક થી વધુ, એનો અર્થ એમ થાય ઓછામાં ઓછો એક તો હોવો જોઈએ, એક થી વધુ હોય તો હાલે. ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય તેવા ત્રિકોણના ગણ a હોય તો a ડેશ શોધો. જો a છે એ કેવો છે તમને અહીં કીધું કે ઓછામાં ઓછો એક ખૂણો 60 નો હોય ને એવો, તો આપણે a ડેશ ડેશ એટલે ઓછામાં ઓછો એક ખૂણો 60 નો ન હોય એવા તમામ, 60 નો ન હોય એવા તમામ લેવાના છે. તો અહીંયા ફરીથી જોઈ ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણના ગણ એ હોય તો a ડેશ શોધો. હવે આપણે જોઈએ કે 60 ઓછામાં ઓછો એક ખૂણો 60 અથવા 60 થી ઓછામાં ઓછો એક ખૂણો તમને એમ કીધું 60 અંશનો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણના ગણને a તરીકે લ્યો છો. તો આપણે જોઈએ કે a ડેશ શોધો. હવે એક અથવા એક થી આપણે જોઈએ કે વધુ 60 અંશથી આપણે જો ભિન્ન એટલે 60 અંશથી ભિન્ન હોય એવા, ભિન્ન એટલે 60 થી જુદા એવા તમામ આપણે જોઈએ કે ત્રિકોણ છે અથવા તો ખૂણા છે એ બધાને તમે બાદ કરી નાખો. 60 અંશથી જુદા હોય એવા તમામને બાદ કરી નાખો તો વધે કેવા 60 અંશ વાળા જ વધશે. તો ત્રિકોણ છે બધા જ ખૂણા 60 ના થાય. જો આ 60 આ 60 આ 60 બરોબર છે, બધા જ ખૂણા 60 ના થાય બરોબર છે. તો આપેલ ત્રિકોણ કેવો થશે? સમભુજ થશે, સમકોણ થશે બરોબર છે. તો અહીંયા આપણે કહી શકીએ કે a ડેશ શું થશે? a ડેશ બરોબર છે સમબાજુ ત્રિકોણ અથવા સમભુજ ત્રિકોણ કહી શકાય આપણે, સમબાજુ ત્રિકોણ અથવા તો સમભુજ ત્રિકોણ. ફરીથી આપણે જોઈ બાળકો અહીંયા તમને શું કહે છે સમતલના તમામ ત્રિકોણના ગણને u તરીકે લ્યો. સમતલમાં તમામ ત્રિકોણ આવેલા છે, સમભુજ, સમદ્વિભુજ, કાટકોણ ત્રિકોણ બધા આવે u માં બરોબર. સારું, ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય, એક ખૂણો 60 થી ભિન્ન હોય એટલે 60 થી ભિન્ન એટલે ઓછામાં ઓછો એક અથવા એક થી વધુ 60 થી ભિન્ન હોય એટલે 60 થી જુદો હોય બરોબર છે, જુદો હોય એવા ત્રિકોણના ગણને તમે a તરીકે લ્યો. a તરીકે
તો હવે a ડેશ જોતો હોય તો આપણે જોઈએ કે a ને બાદ કરવો પડશે u માં a ડેશ, તો u માંથી a બાદ, તો a શું છે? ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય એ, તો 60 થી ભિન્ન હોય એવા બધા જ ખૂણાઓને તમે બાદ કરી નાખો, બધા જ ખૂણા જેટલા હોય એટલા, 60 થી 70 71 72 73 74 60 એક સાઈડ 60 થી ભિન્ન એટલે એક સાઈડ 62 63 બધું બાદ તમે કરી નાખો તો બધા જે ખૂણા વધશે એ 60 વાળા જ વધશે ને, 60 થી ભિન્ન તો બધા બાદ કરી નાખે તો બધા જ ખૂણા કેવા 60 વાળા વધશે, તો 60 વાળા વધે એ સંપૂર્ણ ત્રિકોણ છે એ સમભુજ ત્રિકોણ કહી શકાય, બરોબર? ખાસ ધ્યાન રાખજો. આપણે જોયું કે તમે આ જે છે બધું વ્યવસ્થિત રીડ કરી લેજો, ન સમજાય અહીંયા ફોન કરીને પૂછી શકો છો, બરોબર?